ચિંતાદારી ગમ વિનાશની મણી કમલા સુની સકો વીસ હોતી અક્ષવાહિની મતો દુર્ગે દેવો સમો એ મારી જગદંબા તું જોગી માં એ મારી જંબીએ તારા જા ઓ ખોટ તારા દીવા ગળે માડી પર્વત આપોયા अटक जा तो याद मारी मारी भरे नहीं डगलू एलो दारू बदी रूपे ना ओ यार बारी अरे रे माने खुद बतारी जाड़ो एक 5 मिनट मां भगवती ने आराधना करी माने को मारी आ परिवार माथे जे दुख आयो छे मारी એને સહન કરવાની શક્તિ આપો આપણે કામ કરી બેટા થોડી વાર માટે ખાલી 5 મિનિટ આ પરિવારની કુળદેવી માં ભગવતી જોગ માયા માં તને શું ખજાને ખોટ પડી આજે આ પરિવારનો લાડક હોય હીરલો એટલે નરેશ માં તને શું ખોજાને ખોટ પડી બાપ આવો મગેરો હીરલો આ પરિવારમાંથી ગયો છે પણ મેનો એક 5 મિનિટ માં ભગવતીની આરાધના કરે છે મળી હે માં 2025 ને આ તારીખ 31 આ છેલ્લો દિવસ જાન્યુઆરીનો અને આજે મહાબીજ રામાપીરની મોટા મોટી બીજ આજે રામાપીરની મોટા બીજ છે સાહેબ થોડો સારા માવા જાવ બેટા બીજ ઉપર ન જાવ હે મારા રામદેવ પીરને કેવું છે માં ભગવતીને કેવું છે મારી આ બેનો દીકરીઓ હગા વાલા જેટલા બેઠા છે મારી એના માથે દુઃખનો દાડો ના આવે માં આવનારું 2025 મારી કોઈના સપના અધૂરા હવે તું પૂરા કરજે બાપ માં ભગવતીને નાનકડી વિનંતી કરી છે મારી આ સગા વાલા બેનો દીકરીઓ બધા બેઠા છે મારી એના માથે દુઃખનો દાડો ના આવે હે મારા રોમા ધણી આ તારી મહાબીજ છે હે મારા પીરજી આ કળજુગનો તું તો હાચો ભગવાન છે ને તે તો પરચા પૂરેલા છે મારા રામદેવ પીર બાબા હે તારી બાર બીજો જે પૂરી કરે ને એની મનોકામના પૂરી થાય એમાં મોટા મોટી બીજ કહેવાય સાહેબ મારા પીરજી તને પણ આરાધના કરું છું તને પણ કહું છું મારા પીરજી હે મારા રામદેવ પીર બાબા જ્યાં સુધી મારો અવાજ
કરોડની ઝંડા મારી સખત મારી સદા મારી સદી મારી આઠવાઈ માં મારી ડોવા જોગણી મારી અડકોનો જોગણી મારી દેવરામ દેવી એ મારી કોઠાની અરક્ષા એ દેવી તને વિનંતી કરું છું માં તે જન્મ દીધો છે ને મારી તે જન્મ દીધો છે કરજુની મારી તો મારી કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય માં કોઈની દીકરી હોય કે કોઈની વહુ હોય મારી આ કરજુગમાં એને કદી વાંચ્યા ના રાખી બા મારી પહેલા એટલી પ્રાર્થના કરું દેવી હે મારી એને કે દીકરો કે દીકરી જરૂર આપજે બાપ એનું મોઢું જોઈને લોકો પાછા વળી જાય મારી એના કરતા જન્મ જ ના દેશે નહીં બીજી વાત હે મારી કોઈના ઘેર દુખ હોય તો ડોક્ટર બની જા કોઈના ઘેર કોર હતો મારી વકીલ બની જા હા એક બેનો પાંચ બેટો ખોડું હતા અને હાથ વાગ્યો હોય તો ખાલી 5 મિનિટ માટે છોડી નાખજો પછી તમારે બેહવું બેહજો હા કેમ કે મારી આરાધના કરી છે મારી આ હાગાવાલા બેઠા છે મારી કોઈના ઘેર દીકરો ના તો દેવી એના ઘેર દૂધ જેવો દીકરો આપજે માં હે અને આ 2025 નો છેલ્લો દિવસ છે આ 2024 નો જાન્યુઆરી નો પહેલો મહિનો એટલે 9 વર્ષ કહેવાય અને 31 તારીખ નો મહાબીજ છે હે અરે કોઈની મનોકામના અધૂરી તો માં ભગવતી તું પૂરી કરજે મારી તને નાનકડી વિનંતી કરવી છે 1 વર્ષ નહીં 2 વર્ષ નહીં 5 વર્ષ નહીં 10 વર્ષ નહીં 15 25 વર્ષે પારણા બંધાયા 7 ભજન પણ આટલા ભજન પૂરતા કોઈના નામ નહીં દો માનેરો નાશ છે માં ભગવતી તમને દીધું તમારી કુળ દેવીએ તમને આપ્યો બેનો અહીં આવી તમે 5 25 50 દાન દે બેનો દાન કરો બેનો માંગવું હોય માંગી લો તમે માંગો તમારી માતા તમને ના આપે સાહેબ તો ભજન ગાવાના છોડ દો મારો દાવ હશે પણ અહીંથી માને પ્રાર્થના કરું છું બેનો હે મને એમ થવું જોઈએ સાહેબ મારા નરેશભાઈના ભજનનો કહેતો જો માને માનતા હોય માં ભગવતીને માનતા હોય એકવાર ઊભા થઈ ફૂલ અને ફૂલની પાકડી માના ભજનને વધાવજો અને માંગવો હોય માંગી લેજો બેનો અને આજની તારીખ પર લખી લેજો સાહેબ હા પણ આટલા ભજન પૂરતા કોના નામ નહીં બોલો નામ એનો નાશ છે નામ વાળા હોય એમડી આવતા જ નહીં હા એટલે જે ઉભા નહીં થાય મને ખબર પડી જાય કે બધા નામ વાળા છે પણ નામ વાળા બનતા નહીં અહીં સુધી આવી માના ભજનને વધાવજો જરૂર તમારી મનોકામના પૂરી થશે પણ કોઈ બાકી રહેતા નહીં માને કહો કે મળી जितना दिया मेरी माँ ने मुझको इतनी मेरी औकात कहा तो करो मेरी माँ का नहीं तो मुझ में शिकार हमारा सामने वाला परिवार में देवी हमारी बच्चा उतर जग से हारा नहीं
नाचे नाचे ना उड़ा उड़ा मन तेरी लहरा धन्यवाद आगा जियो रंग तेरी रीत का रंग तेरी रीत का रंग तेरी रीत का है रंग तेरी रीत का रंग तेरी रीत का हनी तेरी जोरिया जब जब मुझे भी उदास हनी तेरी जोरिया આ બધા બેઠા છે અને માથે દુઃખનો દાડો ના આવે આ બધાની મનોકામના પૂરી થઈ છે કોને કીધું આપણે માને કીધું પણ બાપ વગર ના ચાલે શિવ અને શક્તિ બંને તમારા પ્રસંગ હારા થાય તો એક નાનકડી પ્રાર્થના મારા મહાદેવને કરી દેવું મને જીવથી વાલો છે મારો ભોળોનાથ હે આ બધી એની માયા છે આ બધી મારા મહાદેવની કૃપા છે તો જ આ બધું પોસિબલ હોય નહીં તો માણસ ગાડો બની જાય યાર આ બધાય વધારી ના ફરો મારા મહાકાલની કૃપા હોય સાહેબ તો જ આ બધું પોસિબલ હોય આમાં કેટલો વજન છે ને એ તો મારો ભોલેનાથ જાણે છે એ મારા ભોળિયાને કો ભોલેનાથ તમે આમાં સહી કરો આ બધાની મનોકામના પૂરી કરો હે મારા મહાદેવની પ્રાર્થના કરું પણ એને પણ વધાવજો ભોળા નહીં સહિત
ये तो अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है। વાદન જો જો જરૂર નાના વાદન આપણે જે બધું જો જો હા જી જી હા પણ નરેશભાઈ માટે દેડો હે અને લાડકડી બેનડી બેઠી છે અને ખાસ ફરમાઈશ છે ભાઈ બહેનના ભજન ની યાર હા હા એ દેડો એમની બેનડીઓ અને દેડો 2024 માં પોતાના વીરાને રાખડી બાંધી હા અને 2025 ની રક્ષાબંધન આવશે એના બધાય ભયો મળશે બેનડીને પણ લાડકડો ભાઈ નરેશ નહીં મળે હા એ બેનો માટે મારે ગાવું છે હે એ બેનો બેઠી હોય તો અહીં સુધી આવજો એ બેન પોતાના ભાઈને કહેતી હોય એ પણ એ મરે બહારી રો જની દેની મરે બસ જાય એ જેના બાળા રે બાળા પણ માં જેના મારો કરો મરી જાય ચારે દેહો ના વાયરા વીતી જા પણ પડવી હો જો વીરા તારી લીમડી રે જેની શીતળ હો જો સાય પણ આવા બાબરે એ બાબો હો જો મારા નરેશ ભાઈ જેવા બોલગડા અરે એ તો તોય પોતાની અને ઈ લાડકડી બેનને પોતાના ભાઈ લાડ લડાયા હોય સાહેબ ઈ બેનડી બેઠી હોય
તો જરૂર અહીંયા વાગજો સાહેબ. મને ખબર પડે છે ઘણી લાડકડી બેલડીઓ આવી છે અહીંયા સાહેબ. એ ભાઈ બહેન માટે એ લીંબોડીની આજ ડાળો ઝુલાવો, લીંબોડી ઝુલાવા ઈચકો નાનો બેનનો એવો આ મજૂરણ્યો લીલોડી લીમડી હે દેવી મારી ઝૂલે ઝૂલે લીલોડી લીમડી હે દેવી મારી ઝૂલે કોણ ભલાવી લીમડી કોણ ઝૂલાવે લીમડી રે કોણ ભલાવી લીમડી કોણ ઝૂલાવે લીમડી ભાઈ ની લાડકી ભઈલો ઝુલાવે બેનડી ઝૂલે હીરો ઝુલાવે એક સવાલ સાંભળ્યા અને લાડકી એમ કરતી મારા નરેશ ભાઈ નામ શાંત રહેજો. હિંમત બજાવવાના મોટા ભોણી કરતી સાહેબ એક સવા કણ દાન કરી ભગવાનને કહે પણ નરેશભાઈના આત્માને શાંતિની શક્તિ મળી. જો જો બાપ જો મોટા બેન છે જેને મોટા કર્યા હોય છે પોતાના ભાઈને તે મોટા મારા મંજુબેન તો 100 રૂપિયા મોટા ભાણે હિંમતનગર વાળા રોહિતભાઈ જો 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 હા મામાનો પ્રેમ જો જો
કોણ હલાવે રીવડી કોણ ઝુલાવે ઝૂંપડી ભાઈ બેની લાડકી પહેલો ઝુલાવે બેનની ઝૂલી હીરો ઝુલાવે નારંગા નરેશના બોડી મારા પીસા લેન તરફથી એક સવારનો જો મામા ભણે તો કરે લાડકડી બેનડીઓ સાંભળજો બેનને પોતાનો ભાઈ ક્યારે યાદ આવે એના શબ્દો સાંભળજો એ બેનો બેઠી છે ને પોતાના ભાઈને શું કહે છે સાંભળજો વીરા રે ભાઈ ક્યારે યાદ આવે એ બેન શું કહે છે ખબર રાખડી એ પૂનમનો મને મારો એ હીરો યાદ આવે રાખડી એ પૂનમનો મને મારો મારી જાજો યાદ આવે વીરા રે હો વીરા રે મને તારી યાદ આવે લાડકડી બેનડીઓને આંખમાં સાહેબ આંસુ આવતા હોય પોતાના ભાઈને યાદ એટલે વીરા મારા મોગેરા મામેરાના સપના અધૂરા રહી ગયા વાહ ભાઈ વાહ એક સવાય બાદ બીજા પણ સાહેબ ભાઈ બહેનના ભજનો બેન કરતા હોય હે અને બેનડીઓ પોતાના ભાઈને યાદ કરતી હોય અને બેન શું કહેતા હોય એમના ભણેજ તરફથી વાહ ભણેજિયા જીવો જીવો જો અને બેનો શું કહેતા હોય बेहना में क्या बीत रही भैया को क्या जाने बेहना में क्या बीत रही दर्द को क्या जाने रो भुला बाबुल करे हम सब
ભગવાન માટે પણ તાળી તો પાડો યાર. હે સાહેબ ત્યાંથી અહીં સુધી આવી એની મજા તમે જોવો યાર. કે હાથ લાંબો કરી એની મજા તમે જોવો યાર. આ લાડકડી હે વાહ ભાઈ પાછળ આ ભગવાન છે. આ પોતે ભગવાન હાચું બોલો. હા એનું નામ શું છે? रोशनी का दृष्टि का क्या बोलो? दृष्टि. हाँ 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 दृष्टि એટલે આંખ. વાહ દાદા ની યાદ વાહ ભાઈ વાહ. અને ઈ બેનડીઓ સાહેબ રડતી હોય પોતાની બેન કેમ રડે સાંભળજો. ક્યાં ગયો મારી રાખડી બાંધનારો એ મારો માગડીયો તારા વગર આ બેનડીઓનો ગમતો નથી. એક બંજુ કહે એ મારા નરેન્દ્ર નાનપણથી ફોટો કર્યો મારા ભાઈ તારા વગર આ તારી લાડકડી બેનડીનો આજે એના સપના અધૂરા રહ્યા. મારા નાની જાયા વીરા આ તારા ભણીથી આવો તને યાદ કરે એ મારા મામા વગર આજે અમને ગમતું નથી. આવજે મારા ભલે એ તારી ગંદીના મામેરા કોબર ગામે એ મારા વિના એ તારા વિના એ તારું હાથિયા વાળા પરિવાર શોભતું નથી. એ તારો ભાઈ કહે મારા ભાઈ વગર છૂટ ગઈ જોડી મારી ઘર ભરી જોડી મારી જમણી માલા ફૂટી ગઈ. એ મારા વિના એ પીડ પડે વડે આવે છે મારા નવે એ તારી બેનડીને મળવા આવશે એના સપના અધૂરા પૂરા કરવા આવશે. બહેનો માટે શબ્દ સાંભળજો. એનો ભાઈ ખૂણામાં રડે છે સાહેબ કેમ રડતો હોય? એ ભાઈ પોતાના ભાઈ નરેશ શું કહેતો ખબર? ના દોલત ના चाहिए ના પૈસા ના બંગલા ના જોઈએ ના રૂપિયા ના દોલત ના चाहिए ના પૈસા ના બંગલા ના જોઈએ ના રૂપિયા भाई हो तो
નરેશને કહેતો હોય એનો ભાઈ નરેશને શું કહે છે એના ભાઈને આ બોલો मान मेरे भाई ऐसे रूठ के न जा मेरे जान चली जाए फिर मुझे दूर ना हो मेरे कटी बटी ओ
એકલા યમન મેલી ગયો કોનારે સહારે એકલા યમન મેલી ગયા કોનારે સહારે બેનડી બોલાવે મીરા પરસતા સાચારે મન નથી માનવો દલ નથી માનવો મન નથી માનવો દલ નથી માનવો જીવો સો તારી યાદ ના સહારે એકલા યમન મેલી ગયો કોનારે સહારે યાદ તારી જિંદગી જાતી નથી યાદ તારી જિંદગી જાતી નથી તારા વિના રે વાતું નથી હમણાં પરિવાર સાહેબ એક સમય સાથે જો રૂપાબેન હો આવે તૈયાર જાને તારી આપણી વિદાય જાની આવે તૈયાર જાને તારી આપણી વિદાય જાની દર્દ હોવે સેવા તોની દર્દ હોવે સેવા તોની તારા વિના રે વાતું નથી આ 200 રૂપિયા વાહ મેં વાહ आप जरूर जरूर आएगा इसके लिए 500 की नोट चाहिए चढ़ता सूरज धीरे धीरे ढलता जाएगा
વાહ દાદાની લાગણી આ તારો પ્રેમ જો 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 100 રૂપિયા આ મૂડી કરતા વ્યાજ નાના કોવર હોય સાહેબ તું યહાં મુસાફિર इस राय पानी चारों जमी मेहमान तेरी जीत गानी है तन जमीन कर देवर कुछ न साथ आएगा खाली हाथ आया और खाली हाथ जाएगा दान कर दिया बन रहा दीवानी अपनी को पानी बन रहा है दीवानी इसको दर्द खोया है इस जहां के मेले में तू खुदा को भोला है बस जमेले में आज तक देखा है पाने वाला होता है जिंदगी को ना समझा जिंदगी पे होता है ये कितने वाली दुनिया का एतबार करता है क्या समझ कर तो आखिर किसे प्यार करता है अपनी अपनी फिक्री में जो भी है वो बोलता है जिंदगी हकीकत है क्या है कौन समझता है आज समझ ले आज समझ ले मौका तेरे हाथ ना फिर आएगा वो गर्भवती में सोने वाले એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવી પડે કેવી ખબર तुम जो कर्म ना करे तो करेगा तुम जो कर्म ना करे तो करेगा हानि है तेरी तेरे सिवा कौन करेगा बर्द झोली मेरी गिरनारी लौट के न जाऊं अब मैं तो कारी बर्द झोली मेरी गिरनारी लौट के न जाऊं अब मैं तो कारी मेरा काम कर दे हम सबका काम कर दे पापा बंदिया छोड़ी मेरे घर दे बदनाम बने
હું ચાહું શિવા તારી અરે બાબા હું ચાહું શિવા તારી બાપા બંદીવા झोली मेरी भर दे ओ बंदाने वाले અશ્વિન આવી ગયો સાહેબ. હા મારા અશ્વિન માટે પણ તાળી પડતો ઉઠી જાવ. હા જીવો જો સમાજનો કીર્તિદાન જીવો બાપ. કારણ કે એનો રાઉન્ડ આવી જાય સાહેબ. એ જે સ્વર્ગવાસી સાંગરિયાવાળા પરિવાર હિંમતનગરની બજારની અંદર મારો હિરલો ખોવાયો છે. થોડો બે જ છોકરો જપકાવીશ. હા હા પણ એ નરેશની યાદમાં આવેલી એની બહેનો છે, એના ભાઈઓ છે અને એનો સગળો પરિવાર અહીંયા મારો સાંગરિયાવાળા પરિવાર એની યાદમાં જેની યાદમાં તમીને આપણે અહીંયા બેઠા છો એ નરેશને યાદ કરવો છે અને જેને હિંમતનગરની બજારની અંદર જેનો જીવડો લ્યો છે અને અહીંયા એના ભાઈઓ છે અને એના કાકા કુટુંબી એની બહેનો એના બનેવીઓ એના માટે અહીંયાથી મારે સમાજની અંદર જે શ્રદ્ધાંજલિ ચાલે છે એ ભજન ગાવું છે તમારી સામે ત્યારે સાંભળો. દલડું નથી મારતું
કોને લાગી નજર કોને લાગી નજર જતો હિંમત નગરી તગારો મારો હિંદલો ઘુમૈયો ભાઈ રમેશ જઈલો રમેશ ગઈલો ગરેલો 551 રૂપિયા એના તરફથી મળ્યા છે. એને તાલીનો ગગડાથી વધારેલો ભાઈ આ તો જેનું જાય ને એને ખબર છે. બાકી ઠીક છે તો સમાજની તો ભજન તો રોજ થાય છે પણ જેને લાગણી છે જેની જોડે આપણે સદા જેની જોડે એ પણ સરવાજી છે 551 ઓ નરે તારે રક્ષા બધાનો દેવાલાવે તમે તારી રાખડી બોધા મારી બેનરીઓ બોલાવે અરે મારી રાખડી બધાવાળો વિરો પતો અહીંયા પિન્ટુના મામા છે અને પિન્ટુ મારો ખાસ મિત્ર છે સાહેબ. કૂતરી પાડતા મને એને શીખવાડેલું છે. પછી મને રાણી જે કૂતરી મરી હતી ને રાણી એ પણ એની હતી યાર. એના માટે કોઈ કાર્યનો ગરગડાટી કૂતરી મરી પછી મેં એની રેગડી પણ બનાવી હતી અને સમાજે ઘણા લોકો હવે સાંભળી હતી વાત. પણ એ પિન્ટુના મામા અહીંયા નરેશની આત્માને સારું છે. ભાણેજ તરત 101 રૂપિયા મળ્યા છે. દરે મને અમને લઈ જવાની ચમન નાના એ પણ સ્વર્ગવાસી છે. એમના આત્માને સાથે સુધી 201 રૂપિયા મળ્યા આવશે. જીઓ તેનો તરફથી 151 રૂપિયા મળ્યા આવશે. સ્વર્ગવાસી નરેશની આત્માને સાથે સુધી મળે. જીઓ
એની બેન છે મંજુ સૌથી મોટી અને બીજી એની બેન અંસા સંજા સવિતા ત્રણ બહેનો છે પણ એ ત્રણ બહેનો આજ પોતાના વીરાને યાદ કરતી ભાઈ કોને વાલો ના હોય એના માટે મારે ગાવું છે અને એની જે મોટી બહેન છે એ શું કહેતી હોય ત્યારે એની મંજુ એના વીરાને શું કહેતું ત્યારે મરી દાંડી બાંધના રોયો દાદી કાળીમાં બંનેની આત્માને સાંજે સમજીને પોતરા તરફથી મળી આવશે પણ અહીંયા એની મંજુલા એની હંસા અને એની સંજા અને એની જેમના કામ મોટો થયેલો સાહેબ નગીન છે નગીન એનો બનાવી તો હતો યાર પણ એને ક્યારેય બનાવી દેવા નહીં દીધો એને બાપ જેવો પ્યાર આપીને હાલાને મોટો કર્યો અને સાહેબ હું પણ છે ને ભાઈ હું એક ચમનપુરાના અંદરથી પેદા થયેલો કલાકાર છું અને તમે બધા જાણો છો કે મારે ચમનપુરામાં મકાન નહીં હું મારી બેનના ખોરે જ છું અને કોઈ ચાલી બાકી નહીં કે ચાલીમાં અમે ભાડે નતા રહેતા બધી ચાલીને ભાડે રહીને મોટો ખાવાવાળો પણ એની મંજુલા શું કે છે મને
શું કે છે મુझे યાદ દિલ કોઈ જવાનો મને રખો ખોટ પડે હવે પૂરી નહીં પૂરી નહીં પૂજા કરવા સોની સોના મારા આંગણા સુની મારી ગયો
સુના રે હિંમત નગરની સુનિયો સુને મારા આજ સુની મારી દેયો तुम बिन सुनावते पगैया सिरियो इन सारा सचा मानस भगवान बोलो तो लीला सारा सचा मानस भगवान बोलो तो लीला अरविंद એમના નામની આત્મા એમની આત્માને સાથે સામે ओ भुआ राम कोई नहीं પોતાના ભાઈની આત્માને શાંતિ શક્તિ મળે છે મોગી બેન 101 રૂપિયા મળી આવે છે આ તો ખાલી હાંગરિયા વાળાની જેટલી કુવાસીઓ હોય એ કુવાસીઓનો જ ખાલી વ્યવહાર છે હગાવાલાને કહે કે ખાલી 15 થી 20 મિનિટ બેહો અહીંયા જીઓ અહીંયા મોગી બેન તરફથી સોમાભાઈની આત્માને ચમનભાઈની આત્માને સાંજે સુરમાની 101 રૂપિયા મોગી બેન તરફથી મળી આવે છે જય સગતનો ભોજો ઘડી કુમારે ચા પીવી આ ચા પાણી આપી દો હગાવાલાનો વ્યવહાર નહીં ખાલી કુવાસીઓનો જે હગાવાલાનો વ્યવહાર કરશો એના જે ભાઈ છે અને એમના જે મમ્મી પપ્પા છે અમારા નરેશભાઈના જે મમ્મી પપ્પા છે સુરજમાં અને રમણ બાપા એ બેની પણ આત્માને શાંતિની સ્વગતિ મળે અને દીકરા નરેશની પણ આત્માને શાંતિની સ્વગતિ મળે પણ જે ભજન માટે બોલાય એ ભજન તરફ જાવ છે તને સાઉન્ડ ભાઈ ચાલુ કરો ને કીબોર્ડ તબલા એની બહેનો ને એના ભાઈઓ અને એના બંને મને શું કહે છે ત્યારે स्वार्थी दुनिया वो
કોની લાગી નજરો હીરો કુવારો ભાવે બજારમાં સ્વાર્થી દુનિયામાં કોની લાગી નજરો હીરો કુવારો મારો હિંમત બદલની બજારમાં લાગતરી મનયોનો સગાવાલાને વિનંતી ખાલી 10-15 મિનિટ ખાલી 10-15 મિનિટ જાજો સમય નહીં લઉં તમારા જોડે 10-15 મિનિટ ખાલી બેસી જાઓ ઓ વીનો તુને મારા
કાળાભાઈ ટોકરી વાળા એમની આત્માને સાચું શબ્દ બોલાય એના ભાઈઓ છે એના ભાઈઓ માટે ગાવું છે વિજય અને ઈશ્વર અને જે ભાણિયાઓ છે અહીંયા એના અને એના જે બનેવી છે એ પોતાના હાડાને આમ તો ભાઈબંધ તરીકે રાખતા હતા હિંમતનગરની અંદર ભાઈ પણ જે એના બનેવીઓ છે અહીંયા જે અમારા નગીનભાઈ મુકેશભાઈ રાજુભાઈ અને એના જે બે સગા ભાઈ છે વિજય અને ઈશ્વર એના માટે ગાવું ત્યારે પપ્પા છે અને સરોજમાં એમની મમ્મી છે એટલે કે મારા મમ્મી પપ્પાની આત્માને શાંતિ સૌથી માટે અમારે વિજય તરફથી એક 101 રૂપિયા આ મારા હાંગરિયા વાળા પરિવાર હા અને માં માટે ગાઉં છું ત્યારે ગાઉં છું ત્યારે ગાઉં છું ત્યારે ગાઉં છું ત્યારે સ્વર્ગવાસી થઈ કેટલો સમય થયો છે 2 વર્ષ જીઓ સાહેબ 98 ની સાલમાં મમ્મી મરી ગયા અને 2003
63 ની અંદર મારા પપ્પા પણ મરી ગયા સાહેબ. ત્યારે એમની ઉંમર કેટલી હશે? સુમિત એને પણ નાનો મૂકીને મમ્મી પપ્પા મરી ગયા છે સાહેબ. તને તારા ભાઈ યાદ કરે નિખિલ તારો
થઈ જવું છે જો હા એના માટે કહું છું તારે ભોલેનાથ તો ભજનની રચના અહીંયા અમારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા પણ અમારી માસી અને અમારી બહેનો અમને મોટા કર્યા છે સાહેબ તઈને નહીં જીઓ પણ અહીંયા એક દેવનો દેવ મહાદેવ એનો બાણીઓ છે એમનો ભત્રીજો છે એના ભત્રીજાની ફરમાઈશ છે તારે જીઓ સગાવાલાથી દૂર દૂરથી આવ્યા છે એ ભોલેનાથના ભજનની રચના કરી પછી તમારો વ્યવહાર કરાવશું ત્યારે હા આખું કહું વાહ હર હર હર
અમને બજારની અંદર એક નવું આવ્યું છે યાર, મોરાભાઈની ફફૂલની જે વાણી છે, વાવલ કરો વાવલ. ભજન છે, એમાં આખું ભજન આ જીવન છે ને જીવનનું ભજન થઈ ગયેલું છે. પણ સમજે એની વાત છે હો ભાઈ. એરે કાયા મે તારો તન માટી એની વાત બરાબર છે કે આ ભજન આપણે કાંઈ લઈને આવે ને કાંઈ લઈને જાઓ એની કાયા મેં બર્તન માટીનો. આ કાયા ગમે તેટલી રૂપારી હશે પણ એક વખત એને લાકડામાં તો આપવાની જ છે. અને લાકડામાં જાયા પછી છે તો આ ગુડા જેવું મોં છે તો ગુડા જેવું મોં નહીં રે, માટીનો ઢગલો જ થઈ જાય. ત્યારે ગાવું ત્યારે એરે કાયા મે તારો તન માટી और साज बहम का दरारा जो जा જે 2025 ની શરૂઆત પણ બહુ સારી હતી અને મહિનાનો એન્ડ પણ બહુ સારો છે. કેમ? એનું કારણ છે કે પહેલા મહિનાની પહેલી તારીખે બીજ હતી અને પહેલા મહિનાની 31 તારીખે આજે પણ બીજ હતી. એટલે શરૂઆત પણ બહુ સારી છે અને એન્ડ પણ બહુ સારો છે મહિનાનો. રામાપીર ને કેટલા જણા માનો? રામાપીર ને તારું ભલું થાય, મારી વાત કાઢી ના કરે ભાવી જાય. આ સમજણ છે
મને રામાપીને યાદ કરો ત્યારે હેરો મારો આબરો હેરો મારો હેરો મારો હેરો મારો હેરો મારો હેરો મારો આબરો રંગ બગા એક માસ સ્વર્ગવાસી થઈ ગયા છે મહેનામાં ચમનભાઈ કાહડિયાવાળા એ માં માટે એક નાનો આલાપ બોલી અને પછી વાણીનો વિરામ આપશો. કાલુભાઈ આવી ગયા છે ત્યારે આલાપ કરે.
ઊંચા કોટડાને તું ચોમણ કરશે કેતરી કોમળીઓની સગત પડશે પણ તમારી લાડલેલી કચરા પડની રણની રોચી Por